મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસે જાસૂસી કાંડનો પર્દાફાશ કર્યો છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનારા 2 આરોપીની ગુજરાત એટીએસે કરી છે ધરપકડ। એક જાસૂસની ગોવાથી અને બીજા જાસૂસની દમણથી ધરપકડ થઈ છે। બંને આરોપી સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરતા હોવાનો ખુલાસો થયો છે। બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હોવાનો પર્દાફાશ। આરોપી એકેસી પાકિસ્તાની આર્મીમાં સુબેદાર હતો। પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા એકેસી મદદ કરતો હતો। સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી, 2 જાસૂસ પકડ્યા છે, શું છે વધુ વિગતો? જે કશે જે પ્રકારે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે, જે સંવેદનશીલ વિસ્તારોની જાસૂસી કરીને જે માહિતી હતા તે પાકિસ્તાન મોકલતા હતા, તે જાસૂસી કાંડનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે અને જાસૂસી નેટવર્કમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ગોવાથી અને એક દમણથી ધરપકડ કરવામાં આવી છે। રશ્મિ રવિન્દ્ર પાલ અને એકેસી નામના બંને જાસૂસોની ધરપકડ કરીને તેઓના મોબાઈલ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। આ બંને જાસૂસો જે સંવેદનશીલ વિસ્તાર જે હતા, જે પ્રતિબંધિત એરિયા હતો, તેના ફોટોગ્રાફ્સ અને તેની માહિતી પાકિસ્તાન આર્મીને મોકલાવતા હોવાનું સામે આવી રહ્યું છે અને તેઓ જે પાકિસ્તાનના આઈએસઆઈ સાથેના જે નેટવર્ક સાથે પણ સંકળાયેલા હોવાનું સામે આવતા હાલ તો ગુજરાત એટીએસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। તેમના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે, સાથે તેઓના ઘર, તેમના નિવાસ સ્થાને ચેકિંગ કરવામાં આવ્યું છે અને જાસૂસીને લઈને તેઓને કેટલા પૈસા મળતા હતા, ખાસ કરીને સોશિયલ મીડિયા સાથે તેઓ સંકળાયેલા હતા અને તેમની સાથે અન્ય કેટલા જાસૂસો સંડોવાયેલા છે તે મામલે હજુ વધુ તપાસ હાથ ધરાઈ છે। જી આભાર અનિતા, સમગ્ર વિગતો બદલ।